મીડિયાને પણ કીધું તો અમિતભાઈ સાહેબ કે નારાજગી હોતી નથી, ટિકિટ એક હોય છે, પાર્ટી જેને ટિકિટ આપે એની સાથે હોય. ઠાકરસિંહ રબારી જીવશે મરશે ત્યાં સુધી કોંગ્રેસમાં છે, કોંગ્રેસ માટે જીવવાનું છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ કાયમી માટે કોંગ્રેસની સાથે હેમાબા હોય, ગેનીબેન હોય કે માવજીભાઈ કોંગ્રેસમાં લડ્યા હોય થરાદમાં, આ વિસ્તારમાં જ્યારે કોંગ્રેસ પાર્ટી માટે લડ્યા હોય ત્યારે માલધારી સમાજે હંમેશા રબારી સમાજે રંગ રાખ્યો છે. આ ચૂંટણીમાં પણ રબારી સમાજ રંગ રાખે એવી આપ સૌને વિનંતી કરું છું. ગુલાબ મારો નાનો ભાઈ છે, હર હંમેશા મારા માટે ગેનીબેન ગુલાબે કશું બાકી નથી રાખ્યું આપણા સમાજ માટે. હર હંમેશા હેમાભાઈ તમે જુઓ ત્યાં કોમેન્ટ્રી હોલો ગામો ગામ હોય તો હેમાભાઈ કાયમ માટે આપ્યા છે. રાજપૂત ને રબારીની યારી બખાણી એમ કાયમી રાજપૂત ને રબારી સમાજ આ વિસ્તારમાં ભેગો રહેશે, ભાઈચારાની ભાવના છે. ત્યારે આપ સૌને તમારા દીકરા તરીકે ભાઈ તરીકે વિનંતી કરું કે ક્યાંય ખોટી હવે થોડો ટાઈમ છે એટલે કોઈ ખોટી ફેક આઈડિયો બનાવશે, સમાજ વચ્ચે વેર ઝેર ઉભું કરવાનું કામ એટલે ભાજપ છે. ને ચેત જો કોઈ કહેતા હોય તો કોઈ રાજપૂતોના દીકરા હોય કે બીજા હોય, ક્યારેક કોઈ સમાજ વિશે કોમેન્ટ કરતા નથી. આ માત્ર ફેક આઈડિયો લોકસભા વખતે પણ બનાવી હતી. ઠાકરસિંહ રબારીને આપણે સાંભળી રહ્યા હતા. અને જે રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું મોવડી મંડળ વાવ વિધાનસભામાં ગુલાબસિંહ રાજપૂતના પ્રચાર અર્થે ગયા હતા ત્યારે એક સભાની અંદર ચાવડા સાહેબ શક્તિસિંહ ગોયલની હાજરીમાં ઠાકરસિંહ રબારીએ જણાવ્યું હતું કે ટિકિટ એક હોય છે અને કોઈ નારાજગી છે નહીં. પાર્ટી જેને ટિકિટ આપે તેને જીતવા માટે સૌ કાર્યકરો તન મન ધનથી કામે લાગી જતા હોય છે. અને ઠાકરસિંહ રબારીએ રબારી સમાજને વિનંતી કરી હતી કે આ વખતે તમે કોંગ્રેસને ખોબલે ને ખોબલે મત આપો, કોંગ્રેસને જીતાડો અને રાજપૂત અને રબારી સમાજ હંમેશા સુખી, સંપન્ન અને હળી મળીને રહેવાવાળો સમાજ છે. તો તમે કોઈએ ખોટી અફવામાં આવો ને તેમ